ડાર્ક અંડરઆર્મ્સને લીધે મનગમતા સ્લીવલેસ કપડાં નથી પહેરી શકતા અને એને વ્હાઇટ કરવા માટે લીંબુ, બેકિંગ સોડા કે ટૂથપેસ્ટ ઘસી રહ્યા છો તો નહીં કરતા. આ ઘરગથ્થુ નુસ્ખા અંડરઆર્મ્સને વધારે કાળા બનાવી શકે છે. પહેલા સમજીએ કે અંડરઆર્મ્સની સ્કિન કાળી કેમ હોય છે. ત્યાંની સ્કિન બહુ સેન્સિટિવ હોય છે, એટલે જ્યારે તમે હેર રિમૂવલ ક્રીમ વાપરો, ડિઓડ્રન્ટ ડાયરેક્ટ સ્પ્રે કરો અથવા સ્કિન ફિટ કપડાં પહેરો જેનાથી ફ્રિક્શન આવે, ત્યાંની સ્કિન કાળી પડતી જાય છે. અથવા વધારે હેલ્ધી બોડી હોવાને લીધે ત્યાં ફ્રિક્શન આવવાને લીધે પણ અંડરઆર્મ્સ ડાર્ક થઈ જાય છે. અને એના ઉપર લીંબુ કે બેકિંગ સોડા જેવી એસિડિક વસ્તુઓ ઘસવાથી ત્યાં સ્કિન બળી જાય છે અને કાળાશ ડબલ થઈ જાય છે. તો સાચું સોલ્યુશન શું છે? શેવિંગ કે ક્રીમના બદલે ટ્રીમિંગ અથવા હેર રિડક્શન લેઝરનો ઓપ્શન પસંદ કરો. ડિઓડ્રન્ટને સીધો સ્કિન ઉપર સ્પ્રે કરવાને બદલે કપડા ઉપર સ્પ્રે કરો. અઠવાડિયામાં 1 કે 2 વાર ગ્લાયકોલિક એસિડ ટોનર કોટન પેડ પર લઈને અંડરઆર્મ સાફ કરો. એ ડેડ સ્કિન સેલ્સને હટાવીને કાળાશ કુદરતી રીતે ઓછી કરશે. અંડરઆર્મ્સની સ્કિન ફેસ કરતાં પણ નાજુક છે, તો ત્યાં અખતરા કરવાનું બંધ કરજો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મારા પેજને ફોલો કરો.